मेरा दिल किशोर कुमार जी અને લતા મંગેશકરે ગાયેલું આ ગીત ગાઈડ મૂવીથી આ ગાવા માટે આપણી વચ્ચે આવાજ એક અંદાજ અને એક પ્લેબેક સિંગર શિવમ ત્રિવેદીજી આપણી અંદર ઉપસ્થિત છે સાથે એમની સાથે નિમિષ મજમુદાર સાહેબ પ્લીઝ આવો અને તમારા સરસ મજાના વોઇસમાં પછી આના પછી આપણે એવોર્ડ થઈ વધીશું હા પ્લીઝ સરે ખાબરેને આપણે સન્માનિત કરીએ એકદમ સરકાર આપણી તાળીઓ થવી જોઈએ કારણ કે મહેમાન પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા છે. મને ખબર છે તમને લોકોને નહીં ખબર હોય પણ 1 કલાક પહેલાં એવી હસ્તી જોડે છેલ્લા 5 કલાકથી બેઠા હતા અને ત્યાંથી આપણા પ્રોગ્રામમાં સવારના 8 વાગ્યાથી અમિત શાહ આજે અમદાવાદમાં હતા અને એમની કાર્યકારીમાં સાથે જ હતા પણ એમણે વચન આપ્યું હતું કે ના અમે આવીશું થોડાક સમય માટે. થેન્ક યુ વન્સ અગેન સર. અને આપ કંઈક 2 શબ્દ નક્કર સર કહેવા માંગશો? થેન્ક યુ તમે સર. દોસ્તો, આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો એક એવોર્ડ જે મળ્યો, જે પવન સરે હમણાં કીધું કે હું ક્યાંથી આવ્યો હતો, આજે 11,300 નવા નિયુક્ત એડવોકેટોનો શપથવિધિ હતો ગાંધીનગર અને એમાં અમે ત્રણે સવારના લગભગ 8 વાગ્યાથી 7 વાગ્યા સુધી ત્યાં જ હતા અને તેમ છતાં બિરાજભાઈનો એવો આગ્રહ હતો કે તમે આવો તો આ ફંક્શનમાં મજા આવશે. તો કારણ કે અમારે સવારે પાછી મેટર ચલાવવાની હોય છે એટલે રાત્રે જાગીને પાછું વાંચવાનું હોય છે પણ અહીંયા અમને બોલાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. उठा के उनको हीरा बनाते हैं और इस काबिल उनको करते हैं कि उनको किसी की मोहताज की ज़रूरत नहीं रहती, उनको किसी की पहचान की ज़रूरत नहीं रहती. इसलिए मैं चाहूँगी जोरदार तालियां चिराग भाई के लिए होनी चाहिए. આઇકોન છો. બીજી એક વાત હિન્દુ હું શેર કરીશ કે હું જ્યારે નાનો હતો ત્યારે અમે પેલા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં જોતા હતા સિરિયલમાં અને કાકા ચાલે વાંકા ને એ બધી સિરિયલ અમે જોતા હજુ મને યાદ છે. એટલે એ બધી વાતો વાગોળીએ છે ને અને અત્યારે એમને આમ સામે જોઈએ તો એવું લાગે છે કે આ એક ડ્રીમ છે અને એ બહુ જ આટલા વર્ષોથી પણ એ બધી વસ્તુ ભૂલાતી નથી. તો થેન્ક યુ. મિત્રો, ફરીથી ધારા વિશે થોડુંક હું વાત કરું તો આપણે જ્યારે અમદાવાદમાંથી કોઈ વ્યક્તિ ગુજરાતને રિપ્રેઝન્ટ કરતું હોય તો એ ગુજરાત માટે પ્રાઉડ કહેવાય કે વ્યક્તિ માટે પ્રાઉડ કહેવાય? મિત્રો, તમારો જવાબ માંગુ છું. કોના માટે પ્રાઉડ કહેવાય? ગુજરાત માટે. આ દીકરીએ 3 દિવસમાં રશિયાનું એને એપ્રુવલ આવ્યું અને ગુજરાતનું કલ્ચર રશિયામાં પ્રેઝન્ટ કર્યું હતું. ઓનલી ઇન 3 days એને મેનેજ કરીને પણ પહોંચી ગઈ છે અને એટલી ફાસ્ટ પ્રોસેસ થઈ કે જેની પાસે પેલું કહેવાય કે ટિકિટ પણ નથી મળી પણ ગમે તે રીતે અગડમ બગડમ તીકડમ જે કહેવાય ગુજરાતી અમદાવાદી ગમે તે રીતે પહોંચી જાય. તક મળે છોડવાની નહીં. અને આ દીકરી કેટલા દિવસ બેઠા તો રહી હતી? અઠવાડિયું, 7 days રશિયામાં એણે પ્રેઝન્ટ કર્યું. હું ધારાને આપીશ માઇક. 2 મિનિટમાં જેટલું કહેવાય એટલું કહે છે કારણ કે એવોર્ડ બહુ છે. હા, થેન્ક યુ ચિરાગ અંકલ. મોસ્ટલી ચિરાગ ભાઈ મોસ્ટલી શું છે કે જે ખાલી સંગીતમાં નહીં પણ ઓલ ધ આર્ટ્સનું કલ્ચરનું જે કહેવાય ને મોટિવેટ કરતા હોય છે આર્ટિસ્ટને. ખાલી જસ્ટ કહેવાય એક્ટર્સ નહીં, ના સંગીતકાર નહીં પણ આર્ટિસ્ટને બી. તો એ મને બહુ જ ખૂબ જ ગમે છે અને એ ઓલવેઝ બધાને મોટિવેટ કરે છે. એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ ચિરાગ અંકલ. મોસ્ટલી હું એ જ કહીશ કે આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે થેન્ક યુ સો વેરી મચ. અહીંયા આજે સારું એવું પર્વ છે એના માટે બોલાવો ખૂબ ખૂબ આભાર. યસ, રશિયામાં એકચ્યુઅલી નહીં તો 10 અધર કન્ટ્રીઝના આર્ટિસ્ટ લોકો વર્લ્ડના ભેગા થયા હતા. એમાંથી ઇન્ડિયા તરફથી મને સિલેક્ટ કરવામાં આવી હતી જેમાં આપણે આપણું બહુ સરસ આર્ટ કલ્ચર છે. વી ઓર નો દેટ કે ઇન્ડિયામાં બહુ રીચ કલ્ચર છે. સો આપણે બસ એ સમક્ષ ત્યાં કરી આવ્યા રશિયામાં અને આપણું ત્યાં ગૌરવ વધારવા માટે મને ઓપોર્ચ્યુનિટી મળી. એના માટે હું ખરેખર આપણા ગવર્મેન્ટને બી ખૂબ થેન્ક યુ કહીશ. સો થેન્ક યુ સો વેરી મચ અગેન ફોર ઇન્વાઇટિંગ મી હિયર ટુડે. થેન્ક યુ. તો મહિલા દિવસ નિમિત્તે આજે આપણે એમને સન્માનિત કરીએ છીએ હિન્દુ સરકારના હાથે. પ્લીઝ. તાળીઓ થવી જોઈએ કારણ કે દીકરી છે અને અમદાવાદની દીકરી ગુજરાતની દીકરી છે
તો ગૌરવ તો થવું જ જોઈએ. એક મિનિટ તારા બેટા ઊભી રહે. કારણ કે અમને પ્રાઉડ ફીલ થયું, લોકોને પ્રાઉડ ફીલ થયું, પણ તારા ડેડીની વાત જાણવી બહુ જરૂરી છે. એમના અવાજમાં એક જાદુ છે. તો 2 શબ્દ મામા પ્લીઝ. નમસ્કાર. એક શબ્દ એવો લખ્યો હતો કે ગુજરાતની દીકરી ધારા પટેલ મારી નહીં, દરેક દીકરીઓને આજે સ્ટેજ ઉપરથી જે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે એ આંતરરાષ્ટ્રીય મહિલાઓ માટે કે એક હસ્તીઓ શું ના કરી શકે ગુજરાતની મહિલાઓ, વિશ્વની અંદર નામ કર્યું એવી મારી દીકરી નહીં, આપ સર્વની દીકરા દીકરીઓ નામ કરે એવી શુભેચ્છા પાઠવું છું. યોગ ગુરુ પ્રવીણ મામા. મેં પહેલાં જ કીધું હતું કે મામાને અવાજમાં જાદુ છે અને મામાને માઇકની જરૂર નથી, પણ અમે તોય આપી દઈએ દર વખતે. થેન્ક યુ વન્સ અગેન, કોંગ્રેસ. થેન્ક યુ હિન્દુ સરકાર, તમે સરસ સમય કાઢીને આવ્યા. પ્લીઝ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ. મારું નામ વિક્રમ દાનીલાલ શાહ છે. બેઝિકલી હું વિરમગામનો વતની છું અને 35 વર્ષ સુધી મેં ગુજરાત મહિલા બોર્ડમાં ફાઇનાન્શિયલ કંટ્રોલ તરીકે સેવા બજાવી. ક્લાસલ સેવા 2013માં હું રિટાયર થયો. એ પછી થોડા ટાઈમ પછી આમ તો સંગીતમાં ગીતો તો ગાતો પણ બાથરૂમ સિંગર હતો. પછી ધીમે ધીમે બહાર આવ્યો, સ્ટુડિયોમાં આવ્યો અને અત્યારે આ લેવલે પહોંચ્યો. આજે કયા કાર્યક્રમમાં તમે? આજે આ એવોર્ડ ફંક્શન જે રાખ્યું છે, એવોર્ડ આપવાનું, જે નારી સન્માનનું જે એવોર્ડ આપવા માટે રાખ્યું છે, એમાં મને ખાસ કીધું છે આવવાનું, કારણ કે આ વર્લ્ડ રેકોર્ડનો પણ એવોર્ડ આપવાનો હતો. તો કોના દ્વારા, આ કઈ સંસ્થા અને કોના દ્વારા? હા, આ અમે 3 મહિના પહેલાં અમારા વર્લ્ડ રેકોર્ડ કરવો, એના માટે આપણે ચિરાગભાઈ જે પ્રજાના સોર્સિયમ સ્ટુડિયોના માલિક છે એમને વાત કરી હતી. એટલે એમને કે હું બધો સપોર્ટ આપીશ તમને, અને એની જે કંઈ લાઈન આગળ વધવાની હોય એ પ્રમાણે આપણે કામ કરશું. અને પછી એ છેલ્લે ઘણી બધી પ્રેક્ટિસ કરી અને 7મી તારીખે સવારે અમે વર્લ્ડ રેકોર્ડના સ્થાપવા માટે 5:55 ગીતો ચાલુ કર્યા અને 101 ગીત 11:30 લગભગ પત્યા નોનસ્ટોપ. કેવું લાગ્યું આજનું આયોજન? બહુ સરસ, બહુ સરસ. આ તો પાછા અનુભવી છે ચિરાગભાઈ તો. અને બહુ સરસ. આ વિશ્વ મહિલા દિવસ જે ઉજવાઈ રહ્યો છે અને એના જે કાર્યક્રમો થાય છે, તો મહિલાઓ માટે શું મેસેજ આપવા માંગો છો તમે આજના દિવસે? મહિલા એક શક્તિ છે, નારી છે, નારી શક્તિ છે, એને કોઈ ન પહોંચે. જેમાં પહેલી માં આવે, બીજી બહેન આવે, પત્ની ત્રીજી આવે, એટલે એને કોઈ ન પહોંચે. આજે કઈ જગ્યાએ કયા પ્રોગ્રામમાં તમે આવ્યા? આજે અહીંયા જે ભવન્સ કોલેજ ખાતે મહિલા સશક્તિ એવોર્ડ પ્રોગ્રામ છે, એમાં અમારા જ ગ્રુપના વિક્રમભાઈ અને વર્ષાબેન પટેલ બંને જે 101 ગીતો નોનસ્ટોપ રફી સાહેબના યુગલ ગીતોનો જે રેકોર્ડ કરેલો છે એને અનાવરણ આજે એવોર્ડ એનાયત થયેલા છે. એના માટે અહીંયા આવેલા છે. અમારું મ્યુઝિકલ લાઈફ આફ્ટર રિટાયરમેન્ટ ગ્રુપ છે, જેમાં 400 મેમ્બર્સ છે, બધા સિનિયર સિટીઝન છે અને બધા જ ગીત, સંગીત, ટૂર, ટ્રાવેલ્સ અને બીજી બધી એક્ટિવિટીઝ કરતા રહીએ છીએ. ટૂંકમાં સિનિયર સિટીઝન્સ જે કંઈ છે તે કદાચ પથારીવશ હતા એ પણ આજે ઉઠી અને અમારી સાથે ગાતા હોય છે, મજા કરતા હોય છે, એન્જોય કરતા હોય છે, સંગીતમય જિંદગી ગુજારતા હોય છે. આજનો અહીંનો કાર્યક્રમનું આયોજન કેવું લાગે તમને? આજનો કાર્યક્રમ ખરેખર ખૂબ સરસ છે અને આવા કાર્યક્રમો થતા રહેવા જોઈએ. આમાં પણ આજનો જે ખાસ મહિલા દિનના દિવસે મહિલાઓને વિશેષ સન્માનથી નવાજવામાં આવે છે. ખૂબ સરસ કાર્યક્રમ. તમને આજે સર્ટિફિકેટ આજે એનાયત કરવામાં આવ્યું, શેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું? કેવું લાગે?
બહુ જ એટલે બહુ જ સરસ અને સપને પણ કર્યો હતો કે આવું માટે પહોંચી શકીશ. અને આવા એચિવમેન્ટ માટેના એવોર્ડ જે થતા હોય એના માટે શું કહેવું છે? થવા જોઈએ? થવા જોઈએ. તો એનાથી એનાથી આપણને પોતાને આપણને એવું કોન્ફિડન્સ રહે કે આપણે કરી શકીશું અને મનુષ્ય જ કરી શકે છે, ત્યારે એ બધું જ કરી શકીએ છીએ. કેમ છો મિત્રો? મારું નામ તારા પટેલ છે અને હું પોતે વિઝ્યુઅલ આર્ટિસ્ટ છું. આજે કઈ જગ્યાએ કયા કાર્યક્રમમાં તમે આવેલા છો? હું આજે ચિરાગ શાહના આપણે જે સંગીતનો જે કાર્યક્રમ છે જેમાં આપણે મહિલા દિવસની ઉજવણી અને સન્માન સમારોહ જે ભાગ. કેવું લાગ્યું તમને અહીંયા આવીને? મને ખૂબ જ આનંદ થયો અહીંયા આવીને, કેમ કે ચિરાગ શાહ ક્યારે બી કોઈ સંગીતકાર હોય કે પછી ફિલ્મ અભિનેતા હોય કે પછી ચિત્રકાર હોય, હંમેશા એમને મોટિવેટ કરતા હોય છે, પ્રોત્સાહન કરતા હોય છે આવા નવા પ્લેટફોર્મને ઊભું કરીને. સો ખૂબ જ આનંદ થયો મને અહીંયા બોલાવવા માટે અને એવી ઓપોર્ચ્યુનિટી આપવા માટે. તમને આજે મેડલ, સર્ટિફિકેટ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવે તો કેવી લાગણી થઈ છે? બહુ જ ખુશી થાય, આનંદ થાય કે જ્યારે કહેવાય ને આપણું જ્યારે કામ અને કામને જે પરિચય મળે અને એ પરિચય રૂપાણમાં જે આ સર્ટિફિકેટ ને મેડલ ને ટ્રોફી જે છે એ જ્યારે મળતું આવતું હોય તો એ ખરેખર બહુ ખૂબ જ અને આનંદ અને પ્રાઉડની વસ્તુઓ છે. મારું નામ મુકેશ સોલંકી છે અને આજે અહીંયા જે વુમન્સ ડે ઉપર જે પ્રોગ્રામ આયોજન કરેલો છે એમાં ચિરાગભાઈ શાહ ખજાના ગ્રુપ તરફથી અમારા બહેન વર્ષાબેનને જે 101 ગીતો સળંગ નોનસ્ટોપ ગાવાનો જે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે એ નિમિત્તે એમને બહુમાન કર્યું છે અને એમનું સન્માન કર્યું છે. એટલે અમે બધા ચિરાગભાઈનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ચિરાગભાઈ શાહ દ્વારા અમારી દીકરીને જે સન્માનિત કરવામાં આવ્યું છે અમે અમારા પરિવાર સાથે અમે ગર્વ અનુભવીએ છીએ અને ચિરાગભાઈને કોટી કોટી અમે આશીર્વાદ આપીએ છીએ કે આવા બધાની પાસે કામના સહકાર આપીને આગળ વધારે એ શુભેચ્છા. આપના દીકરીનું નામ જણાવશો? અમારી દીકરીનું નામ વર્ષાબેન મનોજ કુમાર વાઢે. આજે ગુજરાતી ફિલ્મની ખ્યાતનામ અભિનેત્રી હિન્દુ સરકાર એ પોતે જ એક સરકાર છે એમ કહી શકાય અને ઘણી ફિલ્મોમાં બહુ સારા કામ કરેલા છે અને વ્યક્તિગત રીતે પણ એ બહુ સારા સ્વભાવવાળા છે. એવા આજે જે ચિરાગભાઈ શાહ ખજાના તરફથી જે નારી સન્માન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે એમાં તેમને એક સર્ટિફિકેટ, ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવે. આપણે તેમની સાથે વાતચીત કરીશું. તો શું કહેવું છે તમારું આ એવોર્ડ? બસ ચિરાગજીનો થેન્ક યુ, એમનો આભાર દિલથી. અને મારા જેટલા પણ પ્રેક્ષકો છે, મારા જેટલા પણ ફેન છે, બધાને દિલથી આભાર. તમે મને જેટલો સપોર્ટ કરો છો અને મને ગમાડો છો અને હરેક જગ્યા જોવો છો, તો તમે છો તો અમે છીએ. તો તમારો દિલથી આભાર છે કે તમે મને આવી રીતે સપોર્ટ કરતા રહો. અમે આવી રીતે તમને પ્રૂવ કરીને બતાવીએ કે નારી કિસી સે કમ નહીં है. અને આજે જે ચિરાગ શાહ ખજાના દ્વારા આજે એવોર્ડ શો નારી સન્માનનો રાખવામાં આવે છે એ બાબત માટે તમને કેવું લાગ્યું આજનું આયોજન અને જે અલગ અલગ ક્ષેત્રના મહિલાઓને આપણે જે સન્માનિત કર્યા એ માટે થોડું કંઈક જણાવશો? જી, એમને સિલેક્શન બહુ સરસ મજાનું કર્યું છે અને બહુ લિમિટેડ ગર્લ્સ લેડીઝ છે અને બહુ જ ગર્વની વાત છે. એમાં 20માંથી મને સિલેક્શન થયું એટલે મારી માટે વધારે ગર્વની વાત છે, કેમ કે બહુ જ સરસ મજાની જેટલી પણ લેડીઝોને એમને સિલેક્શન કર્યું સરસ મજાનું છે અને અમારા માટે બહુ ગર્વની વાત છે. મારું નામ હિના જનક ભગત છે. હું 25 યર્સથી ઓલ ઓવર વેડિંગ ઇવેન્ટ્સ, કોર્પોરેટ ઇવેન્ટ્સ, મ્યુઝિકલ ઇવેન્ટ્સ બધાની ઓર્ગેનાઇઝર એન્ડ ડિરેક્ટર છું અને મારી પોતાની 3 ફર્મ છે, નટરાજ ડાન્સ એકેડમી, દીપમ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા એન્ડ ગ્લોરિયસ ઇવેન્ટ્સ. આજે ચિરાગ શાહ ખજાના દ્વારા જે નારી સમાજ રત્ન એવોર્ડનું આયોજન કર્યું છે અને દરેક વિવિધ ક્ષેત્રની મહિલાઓને અહીંયા સન્માનિત કર્યા છે, તો આપને કયા ક્ષેત્રમાં સન્માનિત કરવામાં આવે અને અહીંનો જે આ કાર્યક્રમ વિવિધ ક્ષેત્રની મહિલાઓને એવોર્ડથી સન્માનિત કર્યા તે કેવું લાગ્યું એ જણાવો?
મને સૌથી પહેલાં તો ચિરાગ શાહ ખજાના ચિરાગભાઈ શાહનો સ્પેશિયલી થેન્ક્સ ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે આટલી બધી મહિલાઓ જે ઓલ ઓવર ગુજરાતમાં છે એમાંથી મને સ્પેશિયલ ઇવેન્ટ્સ ક્ષેત્રે એ લોકોએ મને શોધી એમાંથી એચિવમેન્ટનો એવોર્ડ આપ્યો. એટલું એમણે એવું નથી કે સિંગિંગ માટે કે બીજા કોઈ બી ક્ષેત્રે, એવું બધા ક્ષેત્રોમાંથી જુદી જુદી મહિલાઓને શોધીને પસંદગી કરીને એમણે આજે એવોર્ડ એનાયત કરાયો છે. અને આજની સંધ્યા, આજની એમની જે ઇવેન્ટ હતી એ ખરેખર બહુ જ સરસ પ્લાન કરેલી છે. થેન્ક યુ ચિરાગભાઈ શાહ ખજાના. મારું નામ કૃષ્ણા ઝાલા છે અને હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 12 વર્ષથી એઝ અ લીડ કેરેક્ટર પ્લે કરી રહી છું એઝ અ અભિનેત્રી. આજે અહીંયા ચિરાગ શાહ ખજાના દ્વારા જે નારી સન્માનનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તો કયા ક્ષેત્ર માટે તમને આ એવોર્ડ મળ્યો અને બીજી મહિલાઓને જે એવોર્ડથી સન્માનિત કર્યો છે એ કાર્યક્રમમાં, તો કેવું લાગ્યું? મને એક સારી હું લીડ કેરેક્ટર ફિલ્મ કરી રહી છું અને એ ક્ષેત્રથી લઈને એમને મારું કેરેક્ટર પણ પસંદ આવ્યું છે. એ બાબતે એમને મને આટલા બધા લોકોની વચ્ચે ચોઈસ કરી મારા માટે ગર્વની વાત એ છે. તો ચિરાગ શાહને મારા તરફથી દિલથી ખૂબ ખૂબ અભિનંદન કે તમે બધાને ચોઈસ કર્યા અને સ્ત્રી નારી શક્તિનો એવોર્ડ આપીને એમને સન્માન કર્યું. એ બદલ ખૂબ ખૂબ આભાર. ગાંધીનગર ચાંદખેડા મારો પ્રોપોર સ્ટુડિયો છે અને મારા સ્ટુડિયોની અંદર આવી જ રીતે બધા ફંક્શનો, બધા મિટિંગો, અમુક બધા શો થઈ રહ્યા છે અને બને ને ત્યાં સુધી બધાને સપોર્ટ કરું છું કે જેવા લોકો મારા સ્ટુડિયોમાં આવે છે એ લોકોને હું એવું કહું છું કે બસ આ સ્ટુડિયો પર તમે આગળ વધો અને તમને હું સપોર્ટ કરીશ અને તમે અમારા સપોર્ટથી જેટલા આગળ જઈ શકો છો એટલા અમારી પ્રાર્થના છે. મારું નામ નિકિતા શાહ છે અને હું એક પ્રોફેશનલ અને પ્લેબેક સિંગર છું. આજે ચિરાગભાઈ શાહ ખજાના તરફથી જે નારી સન્માનિત કરવાનો જે કાર્યક્રમ જે મહિલા દિવસના ઉપક્રમે રાખવામાં આવ્યો, તો તમને કેવું લાગ્યું અહીંયા આવ્યું? સ્ત્રી શક્તિને બિરદાવવી એ ખરેખર એક બહુ જ સુંદર અને ઉત્તમ કાર્ય હોય છે અને આજે ચિરાગભાઈ શાહે અહીંયા આ સ્ત્રી શક્તિનું સન્માન કરવાનો જે કાર્યક્રમ રાખ્યો છે એમાં મને ખરેખર બહુ જ આનંદ થયો છે. મારું પણ સન્માન કરવામાં આવ્યું છે અને એક સ્ત્રીનું સન્માન થાય ને ત્યારે સ્ત્રીને એ વસ્તુ ખરેખર ગમતી હોય કે સ્ત્રીનું હૃદય ખૂબ જ ગોળું હોય, એને કંઈ જ ના જોતું હોય, એ ફક્ત પ્રેમની અને વાલની જ ભૂખી હોય છે. અને આવી રીતે જ્યારે એમના કામને કોઈ એપ્રિશિએટ કરતું કોઈ બિરદાવતું ત્યારે તો સ્ત્રી ખરેખર લાગણીથી સફળ થઈ જતી હોય છે. આજે એમણે લગભગ મારી સાથે બીજી લગભગ 20 જેટલી સ્ત્રી શક્તિઓનું અલગ અલગ ઝોનરમાં સન્માન કર્યું છે. આજે સિંગિંગમાં મારું સન્માન થયું છે, એ માટે હું ચિરાગભાઈ શાહનો પણ ખૂબ આભાર માનું છું અને ગુજરાત મ્યુઝિક એવોર્ડનો પણ આભાર માનું છું અને થેન્ક યુ સો મચ અહીંયા આવી મને ખરેખર. मैं रेशु उपाध्याय हूँ, मैं उत्तर प्रदेश से हूँ और मैं न्यूज़ इंडिया चैनल पर एज ए डिजिटल न्यूज़ एंकर काम करती हूँ. कितने साल से आप वर्क कर रहे हो? अभी मुझे 6 to 8 मंथ से हुए हैं एक्सपीरियंस मेरा. मैंने इंटर्नशिप की पहले और अब मैं वही जॉब कर रही हूँ. आप ये जो चिराग शाह खजाना की वर्ष आज स्त्री शक्ति सम्मान अवार्ड रखा गया है, उसमें आपको किस फील्ड में अवार्ड से सम्मानित किया? मुझे मीडिया फील्ड में सम्मानित किया गया है. एज ए न्यूज़ एंकर मैंने जो काम किया है न्यूज़ इंडिया में अभी तक, उसके लिए मुझे रिस्पेक्ट दिया गया है. कैसा लगा ये प्रोग्राम आपको? मेरे लिए बहुत प्राउड मोमेंट था क्योंकि मेरा ये पहला अचीवमेंट है स्कूल के बाद. अभी तक मैंने ये अचीवमेंट्स अपनी लाइफ में पहली बार देख रही हूँ. ये अवार्ड, ये सर्टिफिकेट सब मेरे लिए बहुत प्राउड मोमेंट है. और यहाँ जो दूसरी लेडीज़ को डिफरेंट क्षेत्र के लिए जो अवार्ड दिया, वो कैसा लगा? बहुत खुशी हुई. अभी तक हम जहाँ पे थे हम इतने अचीवमेंट्स देख नहीं पाते थे, लेकिन अब यहाँ आने के बाद पता चला कि हमसे भी अच्छा काम कर रही है लेडीज़. और मुझे बहुत खुशी हुई कि इंडिया में इतनी अच्छी अच्छी महिलाएं हैं जो इतना अच्छा काम कर रही हैं. नारी सम्मान अवार्ड जो चिरागभाई शाह खजाना क्लब वाले ने रखा है, तो आपको ये अवार्ड और ट्रॉफी सर्टिफिकेट मेडल देकर सम्मानित किया है, तो कैसा लगा? सम्मानित होना हर किसी को ही अच्छा लगता है. बहुत एक गर्व की अनुभूति है और एक स्त्री जब सम्मानित होती है, क्योंकि देखिए हम बहुत पुराने समय से देखते आ रहे हैं हमारे देश में
ये स्त्रियों को उनके कामों के लिए कभी भी उनकी पहचान मिली नहीं है और जब भी किसी स्त्री को उसके कामों के लिए पहचान मिली अच्छा ही लगता है। तो आज जो नारियों को विशेष रूप से सम्मानित करने का जो प्रोग्राम चिराग भाई ने रखा है, तो आपको कैसा महसूस हो रहा है और ऐसा काम होना चाहिए? ऐसा काम भविष्य में भी होना चाहिए, लेकिन किसी एक दिन नहीं 365 दिन होना चाहिए, क्योंकि स्त्री बिना रुके 24 घंटे 365 दिन अपनी ड्यूटी ऐसे ही निभाती है। किसी एक दिन મારું નામ મિનલ ભટ્ટ છે અને હું ફેશન સ્પોર્ટમાં ટેકનોલોજી આજે તમે કયા પ્રોગ્રામમાં આવ્યા છો? ચિરાગભાઈના એક એવોર્ડ પ્રોગ્રામમાં આવ્યો છું મહિલા દિન નિમિત્તે બધા મહિલાઓને એવોર્ડ માટે તો સરસ મજાનું પ્રોગ્રામનું આયોજન કર્યું એમાં હું આવી છું. તમે એઝ એ સિંગર તરીકે તમારું જે નામ છે, તો સિંગર બનવાની તમને ઈચ્છા કેમ અને કેવી રીતે થઈ અને એની પાછળ તમારી મહેનત શું હતી? હું નાનપણથી જ સ્કૂલ લાઈફથી સિંગિંગ કરતી હતી અને સિંગિંગ એવી વસ્તુ છે કે કલા છે અને સ્ટ્રેસ બી કરે છે તમને અને દિન બ દિન બધાને જે પ્રોફેશન હોય છે જોબ હોય છે એમાં સ્ટ્રેસ તો હોય જ છે. સંગીત એક એવી કલા છે કે એનાથી સ્ટ્રેસ રિલીફ થાય. તો આજે અહીંયા જે સ્ત્રી શક્તિ સન્માનનો કાર્યક્રમ ચિરાગ શાહ ખજાના અને મ્યુઝિકલ ગ્રુપ તરફથી રાખવામાં આવ્યો હતો, તો એ આયોજન તમને કેવું લાગ્યું? બહુ જ સરસ આયોજન હતું અને ચિરાગભાઈએ જે પણ બધા લેડીને મોટિવેટ કર્યા, એમની પોતાની આવડતને એકદમ સ્ટેજ ઉપર લઈને આવ્યા, એ બિરદાવા જેવું છે. એટલે આવો સ્ત્રી શક્તિને સન્માનવાના જે કાર્યક્રમો હોય એ થવા જોઈએ કે નહીં, તમારું શું માનવું છે? ઓબ્વિયસલી થવા જોઈએ, કારણ કે એક સ્ત્રી શક્તિ જે છે આપણા દેશમાં એ એક આગળ આવે અને એની પોતાની પણ જે મહત્વાકાંક્ષા છે એ પણ એની એક ખીલી ઉઠે. આ ખજાના અને ગુજરાત મ્યુઝિકલ એવોર્ડ તરફથી આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, નારી શક્તિ સ્ત્રી શક્તિ સન્માન એવોર્ડ, એમાં ગુજરાતના જાજરમાન અભિનેત્રી ભાવિનીબેન જાની ઉપસ્થિત છે. આપણે આજના કાર્યક્રમ વિશે તેમની પાસેથી થોડીક માહિતી મેળવીએ. સૌથી પહેલાં તો કહું કે જે રીતે ગૌરવપૂર્ણ સ્ત્રીઓનું સન્માન કરવામાં આવ્યું છે એ જોઈને ખૂબ આનંદ આવ્યો. ચિરાગ શાહ એમની સાથેનું જે મ્યુઝિકલ ગ્રુપ છે એ બધા બહેનો એવા સુરીલા જે પણ જે ગાવા આવ્યા ભાઈઓ અને બહેનો, એટલે એ સાંભળવાનો આનંદ આવ્યો. ગઈકાલની જર્નીથી પણ અહીંયા આવીને ફ્રેશ થઈ ગયા, આનંદ આવ્યો. એના માટે ખાસ ચિરાગભાઈ શાહ અને અમારા નઝીરનો ખૂબ ખૂબ આભાર. અને આ રીતે સ્ત્રી શક્તિને નવાજતા રહેજો, સરસ મજાનું કામ કરો છો, કરતા રહેજો. જ્યારે પણ અમારો ખપ પડે અને અમારે શૂટિંગ નહીં હોય ત્યારે ચોક્કસ આવીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જલ્દી જે બાકી ઉપર આવી શકે. થેન્ક યુ.